સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનો આજે બીજો દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। 2 દિવસ ચાલેલી આ કોન્ફરન્સ દરમિયાન કુલ 2792 MOU સાઇન કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે 3,53,000 કરોડ રૂપિયાના રોકાણ માટે MOU થયા છે। ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ ઉદ્યોગ અને રોકાણ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ છે। કોન્ફરન્સમાં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં MOU સાઇન થતા રાજ્યમાં વિકાસની નવી તકો ઊભી થઈ છે। કેન્દ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી JP નડ્ડા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ દક્ષિણ ગુજરાતમાં હજારો કરોડોના રોકાણ સાથે ઉદ્યોગોને ગતિ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારી વધશે। વિદેશી ડેલિગેટ્સની હાજરીએ ગુજરાતની વૈશ્વિક સ્તરની વધતી ઓળખને વધુ મજબૂત બનાવી છે। સરકારનો દાવો છે કે આવા રોકાણો આગામી વર્ષોમાં આર્થિક વિકાસને નવી દિશા આપશે। આ સાંભળીને આગામી 3 વર્ષમાં આશરે 2,82,000 લોકોએ રોજગારી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રવાંડા, યુક્રેન, જાપાન અને સિંગાપુર સહિત અનેક દેશોના ડેલિગેટ્સે પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। और इस इंडिकेशन को, ये आपदा को हम अवसर में बदले। ये जो एक हमारे ऊपर जो मुसीबत आई है, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज़्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़, सूरत।